કાંઈ નથી થયું. અરે વિધાનસભામાં જાય અરે પણ આ ટ્રેક્ટર છે, ટેન્ક થોડી છે. અને હું ખેડૂત છું, કઈ આતંકવાદી થોડો છું તમે મને રોકો છો? હું તમને મારું એમએલએ નું કાર્ડ બતાવું. બજેટ જે પ્રમાણે રજૂ થયું, બજેટમાં ગામડાઓની ખેડૂતોની ઉપેક્ષા કરવામાં આવી અને ખેડૂતોનું ટ્રેક્ટર આજે ખાલી છે. એ અંગે માનનીય સરકારશ્રીનું ધ્યાન દોરવા અંગે આજે ખાલી ટ્રેક્ટર લઈ ખેડૂતોનો પ્રતિક સમાન ટ્રેક્ટર લઈ અને આજે હું વિધાનસભામાં આવ્યો છું. વિધાનસભાના ગેટ ઉપર મને રોકવામાં આવ્યો છે. હું અધિકારીશ્રીઓને પણ કહું છું કે આ ટેન્ક નથી, આ ટ્રેક્ટર છે અને હું કોઈ આતંકવાદી નથી, એક ખેડૂતનો દીકરો છું. મારા જામજોધપુર લાલપુર વિસ્તારની લોકોએ મને મત આપી અને વિધાનસભામાં જવાનો અધિકાર આપ્યો. અહીંયા ખેડૂતોએ પોતાના પરસેવાની કમાણીમાંથી લીધેલા ટ્રેક્ટરને એન્ટ્રી નથી. કૌભાંડો કરીને કરોડો રૂપિયાની એસી ગાડી લઈ અને કાળા કાચ રાખીને વિધાનસભામાં કોઈ પણ જઈ શકે છે. ગુજરાતની જનતા આજની આ ઘટના જોઈ રહી છે કે ગુજરાતના ખેડૂતોને બજેટમાં અન્યાય કરવામાં આવ્યો, ગામડાઓને અન્યાય કરવામાં આવ્યો અને એનો અવાજ બુલંદ કરવા માટે જે અન્યાય કરવામાં આવ્યો છે એ અંગે સરકારશ્રીનું ધ્યાન જાય. ગુજરાતના ખેડૂતોનું ટ્રેક્ટર આજે પણ ખાલી છે.